जीवन यौवन राज धन अविकल रहे न कोई। जा दिन से किया सत्संग में जीवन का फल तो सुमरण की शोध ले कहे कि भीड़ पड़े गजरा जागो जगत कोय नहीं ओ ताके बड़ी बनवा जागो जगत कोय नहीं ताके गरीब सतगुरु महिमा अनंत है अनंत किया है उपकार। अनंत ने एक स्वरूप में अनंत दिखाया अनंत में एक स्वरूप अनंत दिखाया मोरियो मान मनुष्य अवतार हे भजा नहीं भगवान भाव भरी जमुना पार भेद भरी माते राम नाम में Jai
હરિયો માનમા ઉદયવતા એ ભૈયા નહીં ભગવાન ભાવ ધરીને પધે ગાવાના જપપુરીમાં ભાગો જપના માટે રામ નામ ભગવાન ભાઈ મનવા
આ મહાપુરુષોની મોજ અને એના અંતરની ખોજ કે આ જગતમાં આપણે ભજન કરીએ એમ ન માનતા. હજી આપણી પાછળ આપણી સાથે જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રીતે અનંત ને અપાર જિજ્ઞાસુ આ જગતમાં ખોજ કરી જાય. તો એને હરિભજન કરવા માટે ગુરુ ચરણે જવા માટે કેમ પહેલું પડે, કેમ એને સરળતા પડે, એવી સંતો મહાપુરુષોએ દયા કરી, કૃપા કરી, મહેરબાની કરી અને જિજ્ઞાસુને આંગળી સીધી માર્ગ બતાવ્યો કે ભલામણ તમારો ભાવ છે, પ્રેમ છે, તમને પરમાત્મા વાલા છે, તમે ગુરુઓના અંશ છો, કમાઈ વાળા આત્મા છો, તમને દેખી અમને દયા આવે છે, તો થોડું તમારું કેવું માનો, તમને બહુ કેવું પડશે કે પહેલા તો તમે એ નક્કી કરો કે મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી, પુનરૂપી જનરમ પુનરૂપી મરણમ પુનરૂપી જનરે જનની શયનમ, અનંત ને અપાર સંકટ ભોગવતો 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 84 લાખ યોની પડતો પડતો મનુષ્ય નામની દેહરૂપી ધર્મશાળામાં એને ઉતારો થયો. એમ ગામો ગામ રહેતો 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 આ શૈલી ધર્મશાળા એને એવી મળી કે આમાંથી આ બધાય બંધનમાંથી મુક્ત થવાય એવી સુવિધા પરમાત્માએ મનુષ્ય દેહમાં આપેલી. માટે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને જો ભજ્યા નહીં ભગવાન હેત કરીને ભગવાનનું ભજન તો કરો, પણ સાથે સાથે હેત અને પ્રીતથી કરો. દેખાવ કરવા પૂરતું નહીં, જગમાં આપણી જાહેરાતી થાય એટલા માટે નહીં, આપણે કંઈક આ જગતમાં આપણા કોઈ વખાણ કરે ને આપણે હારામાણા તરીકે કાંઈક આવી આપણી અફવા નીકળે એટલા માટે ભજન કરવાનું નથી. ભજન તો આપણે આપણા અવતારને ઓળખવા માટે છે. આપણને જગતમાં કોઈ ન ઓળખે તો કઈ વાંધો નહીં, પણ જો આપણે આપણને નહીં ઓળખીએ તો મોટામાં મોટી નુકસાન. એનાથી કોઈ મોટી નુકસાન લૌકિકમાં ભલે લાખોની નુકસાની જાય, કરોડોની નુકસાની જાય, એ એટલી બધી નુકસાની નથી. પણ જ્યારે આપણે આપણને ન ઓળખીને આપણે સલામતી સ્થળ ઉપર પહોંચીએ નહીં તો એના જેવું મોટામાં મોટું નુકસાન એ. માટે ભજી લે ભગવાન ભાવ ધરીને, નહીંતર જામો જમકોરી માય ખાસો જમના માર કે પેટ પર. માટે રામ નામ સમાન.
યો રામ નામ કે રકાર રોમે રોમમાં જે રમી ગયો છે, રણકાર રૂપે કાઢી ગયો છે, વાગી ગયો છે, હાથમાં આસમાન ઉપર ખોલી ગયો છે, એ રકાર નામ મકાર રૂપી અને દેહ રૂપી માયા છે, એને અમારી લે. તો તારા સ્વરૂપને ઓળખી લે તો દેહ નથી નથી નથી. તારે માનવું હોય તો ભલે, ન માનવું હોય તો ભલે, મને સમજાય તો ભલે, ન સમજાય તો ભલે. પણ સંતોએ તો પડકારો કરીને કહી દીધો, આ દેહનું તું ગમે એટલું લાલન પાલન કરી, ગમે એવો હાચવી, તો એક દિને સમય તારો દેહ ખળભળવાનો બેઠો નહીં થવાનો. ઘણા વર્ષો પહેલા અમે સાથી બોલતા, એ હવે સાચી લાગે કે રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થાય તારી ગાદરી અને પછી બેઠો થવાશે નહીં. એ હવે સાચી લાગે. અને ત્યારે તો શોખથી બોલતા, મજા આવતી, બોલવાની મજા. પણ એની પાછળ કેવડી સજા છે એ હવે સમજાય. તો સુખ મોટામાં મોટું કેને કહેવાય કે જેની પાછળ કશું દુઃખ ન હોય એને સુખ. નકર સુખની પાછળ જો દુઃખ હોય તો એ અખંડ સુખ નથી. કારણ કે સુખ થઈ ગયે એટલે પાછું દુઃખ આવે. અને થઈ રહેવાનું તો બધું છે. સમય કેને પૂરો ન થતો. બ્રહ્માના એક જ દિવસમાં 4 યુગ પ્રગટી જાવે તો પણ બ્રહ્માજી કાળની ભેરા કહે છે એટલી સમય પૂરો થાવે. પ્રાણિયા હું હતો છું ઘેનમાં, તને નિંદર કેમ આવે? તારી માથે નગારા વાગે મોતના, એની તને જરાય ભેર ન આવે? તો આપણે તો જિંદગી કેવડી હોય 50-60 વર્ષ. બ્રહ્માના એક દિવસમાં 4 યુગ કોઠોમાં વયા જાય એ એક દિવસ થાય. એવા બીજા 4 યુગ વયા જાય ત્યારે એની એક રાત થાય. એવી 100 વર્ષની બ્રહ્માજીની અવસ્થા. એ ક્યારે ખૂટે? છતાં બ્રહ્માજીને એની ભેદ કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે એક દિન સમય, આ સમય પૂરો થઈ જવાનો છે અને દેહ છોડવાનો છે. એટલે ગુરુનું ભજન કરતા અને ગુરુને આધીન રહીને આપણું બધાનું ભરણ પોષણ કરે. ગુરુને આધીન આ જગતની રચના. એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ગુરુના ચરણમાં રહીને આખા જગતની સેવા કરી. પણ જેને ભય નથી, કોઈ પ્રકારની બીક નથી, જેને સમજણ નથી, જેને જ્ઞાન નથી, તો પ્રભુનું ભજન નથી કરવાના. પણ એ જિજ્ઞાસુ આત્માઓ, તમે વિચાર કરો, આ દેહની કિંમત કરો, જગતની કિંમત તો આખું એની મેળે મેળે જગત કેળા રાખે કિંમત. આપણી કિંમત એ કોડીની કિંમત ને આપણા કરતા આપણને સંભળવા કિંમત વાળા લાગે. આપણા કરતા આપણને હામણી વાળી લાગે. ભાંગી જાય તો બીજું જડે. પણ મનુષ્ય અવતાર પાછો મેળવવો હોય તો કોઈ વાટે ઘાટે દુકાને બજારમાં કોઈ ગુજરીમાં તપાસ કરો, અથવા આ દેહમાં નહીં તો બીજા દેહમાં, ત્રીજા દેહમાં, સૌખંડમાં જાઓ તો મનુષ્ય અવતાર ખરીદવા માટે કોઈ દુકાન નથી. મનુષ્ય અવતાર પાછો ખરીદવા માટે ગુરુએ આપણને ચરણમાં લીધા કે તને જો તારા અવતારની કિંમત સમજાતી હોય, આવી સુવિધાવાળું પાછું તારે આ મકાન જોતું હોય, આવો બંગલો જોતો હોય, તો
તો પરમાત્મા ભજનની બદલીમાં મનુષ્ય અવતાર આવે. સોનાની હાજે ન મળે, બંગલાની હાજે ન મળે, વાડી ગોળીની હાજે ન મળે, તેમની મોટાઈ હોય તો ન મળે. મનુષ્ય અવતાર પાછો મેળવવો હોય તો સદગુરુનું ભજન, સદગુરુનું સ્મરણ, સદગુરુના ચરણને આવી એના ઉપર જેને વિશ્વાસ રહે અને એના આપણને સંતો વાણીમાં પ્રમાણ બતાવે કે કહે રવિરામ ગુરુ ભાણ રજ મોરા કવિ ગુરુ ચરણ. દરેક સંતો મહાપુરુષોએ ગુરુનું ચરણ માંગ્યું. તો ગુરુ ચરણના અધિકારી કોણ બને? મનુષ્ય. યોગ્ય મનુષ્ય અવતાર પાછો બાકી ગયો અને સંતો મહાપુરુષોએ મનુષ્ય અવતાર તથા ગુરુ પાડે કે આવા ભાવથી લોકો ભજન કરી છે એટલે ને એટલી આધીનતા રાખે, એટલી અડગતા રાખે, જેટલો મનને મજબૂત રાખે તો તને પાછો મનુષ્ય અવતાર. એટલે બધા ગુરુના ચરણમાં રહીને બોલ્યા. કોઈ મહાપુરુષો એમ નથી બોલ્યા કે અમે અમારા કુટુંબના પ્રતાપે ભજન બોલ્યા કહી, બંગલાને પ્રતાપે, હોનાને પ્રતાપે કહે રવિરામ ગુરુ ભાણ રજ મોરા કવિ ચરણ દાસ વથી ગુરુ પરાણ નહીં કરે. એવા તો અનંત ને અપાર સંતો મહાપુરુષોની વાણી કેના ચરણમાં રહીને બોલ્યા? ગુરુ ચરણ. હે ગુરુદેવ, તમારા ચરણમાં અમને નાનકડી એટલી જગ્યા આપશો ને તો અમે હમાઈ જા, અમારે મોટી જગ્યાની જરૂર. એટલે સંતો વારી ઘડીએ પલે પલે શિખામણ આપે કે ગુરુના ચરણની રજ બની જાય. તો નાનકડી એવી રજ હોય ને જગ્યા કેટલી જોઈ? ગુરુ ચરણમાં રહેવું હોય તો મોટા પુરોઠાવાળી ન બેઠા, એના દાસ થઈ ગયા. એટલે ગઠરા આગળની માતાને ઝૂંકતીથી રાખ્યો 9 માસ નિરાધાર. તે સ્તુતિ કરી અલબેલાની તને બહાર દીધો ઉતારતા સમયામાં મળ્યો. તને ખબર નથી તો સંતો આપણને યાદી અપાવે. શું યાદી અપાવે? કે તને એમ લાગે છે ને કે હમણાં મને ગુરુ મળ્યા, સદગુરુએ હમણાં મને ઉપદેશ આપ્યો. વિચાર કર, જો જ્ઞાન દ્રષ્ટિથી, ધ્યાન દ્રષ્ટિથી તું તારા અંતરમાં તપાસ તો તને ગર્ભવાસમાં સદગુરુદેવનો ઉપદેશ આપે. આને કહેવાય ગર્ભતા. હિરણ્ય ગર્ભમાં જ્યારે તું હતો ત્યારે સદગુરુએ તને ત્યાં રહેવાની ભૂમિકા આપી. નકર તો તું આપઘાત કરી ન્યાય કરી જાય. અને એની સ્તુતિ તું કરતો, એનું ભજન કરતો કે ગરીબ પરમાત્મા, જગતના નાથ, અનાથોના નાથ, અધમનો તારણ, મને આ દેહથી હાજો હારો તમારી જગત ફરવાળી જોવા માટે મને બહાર કાઢો. હું તમારું ભજન કરીશ. ત્યાં કોણ હતું આપણું? કોઈ નહીં. ત્યાં નહીં કોઈ બા બાપ, કુટુંબ, કબીલા, હગા વાલા, નહીં તમારે અંધારામાં મુખમાં વાણી, નહીં તમારી બુદ્ધિમાં ગતિ, નહીં તમારા મનમાં ગતિ, નહીં ચિત્તમાં છોડી, નહીં અહંકાર. ફક્ત શ્વાસ ઉશ્વાસ અને શબ્દની જાગૃતિ સિવાય કાંઈ કોઈ ડાપણ. એટલે ગઠરા આગળીમાં તને ઝૂકતીથી રાખ્યો. પરમાત્માની ઝૂકતીથી તને હાથ દીધો. 9 માસ નિરાધાર. તે ભલાઈ કરી અને સ્તુતિ કરી, હે પરમાત્મા મને આમાંથી છોડો. ત્યારે ભગવાન કે મેં તને ઘણી વખત છોડ્યો, પણ હવે તો બોલ બોલથી બધા
કે હું ભજન કરીશ તો તને છે, કે હું ભજન કરીશ પછી તારા ઉપર વિશ્વાસ રાખો, તારો વિશ્વાસ ને ઘણી વખત તો વારંવાર વણસી જા મને છેતરી જાય. હવે તો તારો કોઈ જીવનનો જામીન પડે તો તને એ ત્યારે આપણને સદગુરુદેવ જામીન એને શું મનુષ્ય અવતાર ધારણ કરીને જગતમાં ઝૂંપડામાં બંગલામાં શહેરના ગામડામાં મજૂરી કરતો બનીને આવી છે, ત્યાં એને જગાડવા માટે હું મનુષ્યનો દેહ ધારણ કરીને પહોંચી અને પાછું ભજન યાદ કરાવીશ. એવડી કૃપા અમાપ સંતો મહાપુરુષો તો દેહના પાપમાં આવીને આપણે આમાં બે કહ્યું કે દાદા હું આજ નથી મળ્યો, હું યુગો યુગથી મારા ભેળો છે. અલૌકિક હોવા છતાં લૌકિકમાં આપણા આમાં આવીને રોટલા મળતા હતા. ઈ ગુરુને દેહ નથી પણ આપણું અજ્ઞાન છે એટલે દેહ ભાવ છે, નતર એ હાજરા હાજર પ્રગટ કરીને પરમાત્મા છે. એવી દ્રષ્ટિ આપણી ખુલે ત્યારે આપણો ઉદ્ધાર થઈ જાય અને એની કૃપાનો વરસાદ મળે આપણા હૃદય ઉપર મળે. એટલે સ્તુતિ કરે અલબેલાની બાર ભર્યો ઉદાર માયામાં મોયો દાદાને આ બીજું જગતમાં મીઠું વાલું લાગવા ધન દોલત માન મોટાઈ કુટુંબ કબીલા હું કેમ હારો દેખાવ. મહાપુરુષોએ તો હાથ જોડી કહ્યું કે તમે મહેરબાની કરી થોડું ભજન કરો, અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી પણ તમારું જીવન અખંડ ગુરુના ચરણમાં સમર્પણ કરી દો. આ દેહ રૂપી ગુરુ તો આ છે ખાલી. અમને જ અમારા બાપાની સેવા કરવાની કદાચ હવે ઈચ્છા થાય, બટકું રોટલો કરવાની ઈચ્છા થાય, પગે લાગવાની ઈચ્છા થાય તો હવે ક્યાં પહોંચવા હતા તેથી જીને જે કાંઈ કરી લીધું ને અને કાંઈ વિચાર્યું નહીં એનું કામ કાલ હું કરશું પછી હું કરશું રહી ગયા હોશિયારીમાં ઘણા રહી ગયા અને હાજુવાળા ભાવથી એને સેવી લીધા એનો બેડો પાર. આ ગ્રંથિ છે એ જ્યારે આપણે શબ્દ સ્વરૂપે ગુરુ મહારાજને ગોતવા પ્રગટ હોય ત્યાં સુધી તો આપણે ગોતી લઈ, પણ હવે ગંગામાં ફટોફટમાં એનો વાસ છે એ એના દર્શન કરો. એટલે જ આપણે બપોર પહેલા વાત કરી હતી કે ગંગામાં બેહો ત્યારે કોઈ ઘાટના આકારના દેહના દર્શન ન કરો. દર્શન કેના કરવાના? તમારા ગુરુ, તમારા સ્વરૂપના, એના ભાવના. ભાવરૂપ શિષ્ય છે અને પ્રેમ સ્વરૂપ ગુરુ મહારાજ. તમારામાં પ્રેમના સ્વરૂપે પ્રગટ થાય અને તમારામાં પ્રેમ સામેથી પ્રેમ મળશે અને તમારો વૃદ્ધિ આવે. કારણ કે તમે જે આપો માટે સેતિકા વૈભવ મનવા ફેર ના આવે મૂર્ખ મૂળ કે પાર. કેવો ઠપકો દીધો? આપણે એમ થાય કે ભજન સારું બોલ્યા, પણ યાદ રાખજે આ ફલ પાછી નહીં આવે, આ અવતાર વારે વારે નહીં મળે. ગઈ પલ મનવા ફેર ના આવે, જે સમય ગયો એ તો ગયો. આ શ્વાસ ઉશ્વાસ ખાલી ગયા તો ગયા, ફેર ન આવે. શું કહ્યું? મૂર્ખ કયો, મૂઢ કયો અને ગેમાર. તોય આપણને એમ થાય કે વાણી બહુ સારી છે, પણ ઠપકો કેવો દીધો? પણ સંતોને ઠપકો દેતા આવે સીધે સીધો મૂર્ખો કે તો થઈ જાય, મૂઢ કે તે માણસ થઈ જાય, પણ વાણી દ્વારા એને મીઠો ઠપકો આપ્યો કે આગળ જો સૂકો તો પાછો 84 ગઈ બોલ મનવા ફેર ના આવે મૂર્ખ મૂળ કે માર. આ ભવસાગરની ભૂલવણીમાં
તારા જીતી ગયા જો ચાર ફેરા ફરીને અનંતને અપાર તું ફેરા ફેર્યો હવે આ ફળ મળી છે જો તારે ભજન કરવાની દાને હોય તો કઈ એના કેવા વાળા તો કઈ કઈ વ્યા ગયા પ્રમુખ બાબા લાલુ દાદા દેવારામ બાબા હરિરામ બાબા રવિ સાહેબ ભીમ સાહેબ ત્રિકમ સાહેબ મોરાર સાહેબ ગીરાભાઈ ગંગા સતી અનંતને અપાર કોઈએ ખોટી શીખવણ નથી આપી હાસી શીખવણ વાણી દ્વારા કહેતા ગયા રૂબરૂ કહેતા ગયા આમાં બેહાડી કહેતા ગયા પણ આપણે જો કાનહારો ન દઈએ એમની સુરતા ન ધરીએ તો બાબાએ ઠપકો દીધો વાણીમાં અને એ વાણી આપણને બોલવા મજા આવે પણ વિચારીએ નહીં કે અભાગી જીવ કયું ના માને સંતોના શબ્દ સુણે નહીં કાને સાંભળીને વિચાર ન કરે હું ને મારામાં યોગે ધ્યાને ગાયું પોતાનું ગાય હું તમે હાશ મને સમજાય હાશ પોતાનું ગાણું ગાયા પણ ક્યારે વિચાર ન કરે કે મારા દેહને હેરવા ફેરવા વાળો કોણ અને સંતોએ શું કહ્યું કે ભજન ન કરે એને અભાગ્યો જીવડો અજ્ઞાની કહ્યું કે અભાગી જીવ કયું ન માને શિખામણ ગયો તો લેવી નથી ને નાક પકડી દવા પાઈ તો ગડગડિયા થઈને પાછું કાઢે તો એનો દાવ કેમ ઉતરે ભલે સંતોએ પંચાયત મૂકી દીધી કે હવે આ સુધારવાનો જીવ નથી આ જીવ લોલુપતા વાળો બરાબર ને નગર એને વિચારવું જોઈએ ખીચડવી જોઈએ કે વારે વારે મને ઠપકો મળતો હોય એટલે મરી જવાનું કાં તો મનવા મરી જાણ કાં તારી મમતાને બાય આ દાજલ દિલડા કાયમના એ દુઃખ કયા ન જાય પાણીલા કેની મતે જાઓ કેની મતે હું હાલું સંસારના મતમાં હાલું શાસ્ત્રોના મતમાં હાલું કે સંતના મતમાં હાલું એટલે સંતો મહાપુરુષો મીઠો ડંકો આવે કે કાં તો મનવા મરી જાય કાં તારી મમતાને માર બેમાંથી એક કઈ આઠે પોરના દાજેલ દિલડા આ દુઃખ સહ્યા ન જાય તને કઈ કઈ થાકી ગયો હવે તો તારું મને દુઃખ લાગે કેવડા સંતો મહાપુરુષો દયાળુ મીઠો ડંકો આપે અને પાછો હમો લાગ રાખે પાછો આપણને દખાઈ ન લાગવા દે અને આપણા ઉપર મીઠો હાથ રાખીને ભલામણ જેમ કુંભાર ઠામ ગળતા હોય પણ અંદર પાછો લાગ્યો રાખે કપલે ટીપે ને તો અંદર પાછો લાગ રાખ્યો હોય બધું ઠામ ફૂટી જાય એટલે ફૂટવાય નથી ઠામને ઓરિજિનલ બનાવે અને પછી પકવે બરાબર અને એવો પકવી દે કે એમાં રણકારા જણકારા હજી વાગે આ જગત જે ગુરુના નિખોડામાં પાકી ગયા ને ઈ ઠમના રણકારા ઢકી ઢકીને ઢકીએ કુંભાર નિખોડો ઢકે જી જો મરાર મારી નીકળે તો વાસણ પાકે જી પાકે કરડા તાવ્યો તો બગડે કાસો કામ ન આવે પણ ક્ષમતાથી સુધરે અને જતન કરીને પાવે એને ઝટઝટ જો તમારે ભજન પકવી લેવું ઉતાવળા ન એને ક્ષમતાથી ધીરજથી વિશ્વાસ હેલા જાઓ એક સમય આવીએ તમારું કામ ઓરિજિનલ કરી જાય એટલે અભાગી જીવ કયું ન માને સંતોના શબ્દ સાંભળે નહીં કાને કાને સાંભળે પણ વળે ન ઉતારે હું ને મારામાં યોગ્ય ધ્યાને ગાયું પોતાનું ગાય તલ ભાર તારું નથી હે અભાગી જીવડા તારું ઘરે સંજોગ વિજોગ ના આવે વારા એક દી આપણે આ જગત મૂકીને જવાનું સંજોગે આપણે બધા વિરામ થયા છીએ અને એક દી વિયોગ થવાનો મુર્ગ રહીલે ભોજલ વારા
ત્રણ વખત રોજ જો કમાઈ કરી લ્યો, શ્વાસ વિશ્વાસની બંદગી કરી લ્યો, હાથેથી સેવા કરી લ્યો અને મનથી સત્યનો સંગ કરો. સતરૂપી આત્માના સંગી મનને બનાવો. એટલે મનમાં સંગાતો કાતરણમાં ગંગા, તો તમારા દેહરૂપી કાતરણમાં એ ગંગાજી પ્રગટ થાય. જો મન સંગી બને તો. પણ મનને બીજું જ વાલું લાગે તો એટલે કલિયુગ ઘોડો રંગે રૂડો કેતા ના આવે બા. કલિયુગનું કાર્ય જેવું છે. કલિયુગના રીત રિવાજ એવા છે કે રંગરૂપમાં બહુ રૂડો છે, કેતા ન આવે બા. ઈ યુગમાં જે તમારે પસાર થવું હોય તો જપ તપ તીરથ કશું કામ નહીં આવે, કઈ કામ નહીં આવે. ગ્રહી એક નામનો આધાર કૃષ્ણ કહીએ તો કૃષ્ણ એટલે દેહ નહીં. સિદ્ધાર્થમાં નામ તમારા ઘરમાં જે સતનામ સોહમ બોલી ગયો છે એ પોતે કૃષ્ણ. એ શબ્દ રૂપે આત્મા એવી કૃષ્ણ, આત્મા એવી રામ, એ એના ચરણમાં ભૂલી જાય તો તમારો અવતાર લેખેલા. બાકી બીજા કઈ કાંઈ દાન પૂન જે કાંઈ કરો એનાથી તો આપણને એનું ફળ મળે, પણ કલ્યાણકારી જીવનનો ફળની આશા રાખ્યા વિના ગુરુચરણના અધિકારી બનો. મને અધિકારી બનાવી દીધા છે, હવે ક્રિયાથી ના આવે. એટલે તોરણભાઈએ જેસલજીને કહ્યું કે અલખને જીતી અને ક્રિયાથી કાં હારો. ખરેખર જો તમે સંતોને સેવા હોય તો હવે અવર બીજો કોઈ દિલમાં ન ધારો. ખરેખર તમને સંત મળ્યા હોય, ખરેખર તમને સદગુરુમાં ભાવ હોય અને સદગુરુને તમે ભગવાનના ભગવાન માન્યા હોય તો તમારા દિલમાં હવે બીજાનો કોઈનો વાસ ન આવે. ગુરુ મહારાજ માટે તમારું હૃદય સ્વચ્છ રાખો, ચોખ્ખું રાખો, અંજવારી કાઢો, કચરા પોતા કરો. એટલે ગુરુ મહારાજ ખુશ થઈ જાય આવી કહે તો કે અહીંયા બે ઘડી આનંદ કરો. પણ આપણે તો ઠાઈ ઠાઈ મૂળ કપડ તગો પ્રમોટ કર્યો હોય તો ગુરુ મહારાજ આવે તો દેહે ક્યાં? જેના હૃદયમાં સંતોનો ભાવ નહીં એવા ખુડિયા કંપનીનો આ જગતમાં કામ. જેના મુખમાં સત્સંગ સાર નહીં એનો એવા નુગરા સલીલનું કામ નહીં. જેના શ્વાસામાં સોહમનું કામ નહીં એનો એડે ગયો. સાદી ભાષામાં વેદ વાતો કરે એવી મહાપુરુષો આપણને સાદાઈથી કહેતા ગયા કે આ વાતો તમને વેદ સાક્ષી આપશે, મહાપુરુષોની વાણી સાક્ષી આપશે, તમારો હૃદય સાક્ષી આપશે, તમારો આત્મા સાક્ષી આપશે. માટે ગુરુ ગાઈ લે, તારા મનને મનાવી લે, ગુરુના ગુણ ગાઈ લે, ગુરુચરણનો અધિકારી બની જાય. એ યુક્તિથી જદુરાય, એ યુક્તિ તને મહાપુરુષોએ બતાવી કે આ જગતમાં લૌકિકમાં બધે જાવું આવવું હળવું મળવું એવડાની કામકાજ કરવા, પણ યુક્તિ શું રાખવાની કે મન ગુરુચરણમાં રાખવું. મનથી ન્યારો તમને આ સંસાર હાસો ન લાગી જાય એની કાળજી રાખવી. એ નામ યુક્તિ. એટલે એ યુક્તિથી જતું રાય. ગંગાદાસને જ્ઞાન બતાવ્યું, રામદાસ મહારાજ દયા કરી. જો ગંગાદાસ એમ કે છે કે મારા ગુરુ રામદાસે કેવડી મારા ઉપર દયા કરી એનું વર્ણન કરી શકાય. પણ દયા મારા દિલમાં દેખાય. સત્ય સ્વરૂપ જો સમજાય તો દિલ દરિયો બની જાય. કેવું દિલ બની જાય?
એટલે મોતીડા આવે એની મોજમાં અને ગુરુની દયા, ગુરુનું સ્વરૂપ ત્યાં દર્શાય. દરેકના ઘટમાં ગુરુની દયા છે, મહેરબાની છે. પણ દરિયા જેવું દિલ રાખવું, ગોરું પાણી હોય તો પી જાય. ગોરું પાણીનો અર્થ શું થયો? કદાચ કોઈ તમારા ઊંઘ ગાય, તમારી વાતને કોઈ હા ન પાડે તો એ ભૂખો ઉતારી કે કાંઈ હા છે. આ યુક્તિ છે. આપણે હાથનું થવા સારું જગતમાં કોઈ જગ્યાએ લડાઈ નથી, વાદ ન કરો. તમે સાચા છો એ તમને ખબર છે તો પછી વાત કરવાની હશે. આપણું નામ લઈને કોઈ બોલાવે પછી એમ કે તો ભરણો ભાઈ નથી તો એને આમ બધાય પણ તમને તો ખબર છે કેવો કોણ છે. એટલે સંતો અહીંયા આપણને આપણું ઓરિજિનલ નામ ઓળખાયું, આપણું ઓરિજિનલ સ્વરૂપ ઓળખાયું અને ઓરિજિનલ ગુરુનું ધામ ઓળખાયું કે તું દેહ નથી, નથી અને નથી. તું શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય છો. અને એ ચેતનના સ્વરૂપમાં રહીને જો તમે ભજન કરશો તો તમને બધાને મજા આવશે. ગુરુચરણમાં રહી અને મહાપુરુષો કેવી ભલામણ કરે. ગુરુ કરે ગુરુ એની ખોજ કરીને જીવને સમજાયો કે 9 લાખ અવતાર તે લીધા નીરમાં. દરિયામાં 9 લાખ આઈટમ છે. આપણને કદાચ નામ આવડતા હોય
તો બગર ને 22 લાખ જેટલા 5-10 નામ આવે એમાં અનંત ને અપારી 9 લાખ અવતાર તે લીધા નીલમાં 10 લાખ અવતાર પશુ પરિવાર આજે પંખીડા હોય એ 10 લાખ આઈટમ 11 લાખ અવતાર કીટ પતંગના જે સવારે જન્મે સાંજે નાશ સવારે જન્મે અને સાંજે નાશ પામે આપણે આંખોઈ ન દેખીએ એવી ઝીણી ઝીણી આઈટમ 11 લાખ અવતાર અને 20 લાખ સ્થાવર વિસ્તાર સ્થાવર એટલે આખું જગત જલખંડ રહેમણ અને ઇન્દ્રિયો એમાં બધાયમાં સ્થાવરમાં જ્યાં તપાસ કર્યો તો એના નામ હજી મળ્યા નથી માટે ગુરુ કરી ગુરુ ચરણમાં રહેવું અને હેતે અને પ્રીતે લેવું હરિનું જો હેતથી પ્રીતથી ભાવથી જો ભજન કરીએ તો એ ભજન થોડે લાગે પણ અભિમાનથી અથવા તો સરસ થવા માટે કે દેખાદેખી કરવા માટે જો ભજન કરીએ તો એ ભજનનો ફળ તો મળે પણ કલ્યાણકારી ફળ ન મળે 30 લાખ અવતાર તે લીધા પશુ પ્રાણીના 4 પગા ઈંડસ પિંડસ જરાયું ને ઉદ્ભિદ આ ચારે ચાર ખાણીનું વર્ણન કર્યું ઈંડથી જન્મે પિંડથી જન્મે જરાયું એટલે પાણીમાં જન્મે ઉદ્ભિદ એટલે આકાશમાં ગગન મંડળમાં અવતાર લે ગગન મંડળમાં એનો નાશ થઈ જાય ઈંડસ પિંડસ જરાયું ને ઉદ્ભિદ આવી ચારે ચાર ખાણીનું વર્ણન કરતા હોય છીએ કે 30 લાખ અવતાર તે લીધા પશુ પામરના અને 4 લાખ અવતાર અલ્પ માનવને પેટ તારા 4 લાખ અવતાર તો બાળક જન્મે 1 દી 2 દી 4 દી જાય 1 દી 2 દી 4 દી એવા 4 લાખ અવતાર છે મરીને જીવનું ખૂબ અવતર્યો હવે જો પ્રભુ ભજન નહીં કરે તો પાછો જવાનો છે પાછો જ્યાં ત્યાં પ્રમુખ બાબાએ વાણીમાં લખ્યું અનંત જુગથી અથડાતો આવ્યો પ્રાણી રાત દિવસ કરે બેલ ગાણી પાછો જ્યાંનો ત્યાં અથડાય કર્મના હાણસામાં પકડાય તણાયો તૃષ્ણા ફરી તારી તૃષ્ણા એવી હાથી ઓલા બળદિયાને એમ થાય કે તો બહુ આવ્યો કાણીનો બળદિયો રાતને હિંડે આંખેથી જ્યાં પાટા પડે તો માય મીડે એ સીધા હાલો ભાઈ તો પંથ કપાય આવા શબ્દોમાં સાદાઈથી સરળતાથી શિખામણ કે આમ કરો એટલે 4 લાખ અવતાર તો એમને ગયા પછી મરીને તો ખૂબ જીવ અવતર્યો હવે તને મળ્યો છે મોંઘો માનવ અવતાર મળ્યો મોંઘે ભૂલ પ્રભુની બંદગી જો તે ન કરી સંતોને જો ન સેવા તો તારા મુખમાં પડી ધૂળ તો ભલે ગમે ખાતો ધૂળ ખા ગમે બોલતો હતો પણ તો ધૂળ બોલો તારા શબ્દની કોઈ કાંઈ કિંમત નથી મારે ગુરુચરણમાં જઈ એનો દાસ બની એને આધીન લઈ અને ભાઈ ગુરુના ગુણગાન તારે કાંઈ પ્રત્યા એમાં કરશો કોઈના સહકારની જરૂર નથી તો ભજન કરી કોઈનો આગ્રહ ન કરો તમે મોટો ભજન કરવા
અધિકારી હાથમાં આવી છે તો તમને ગોતી લે. આપણે ક્યાં ગુરુભાઈને ગોતવા ગયા? ગુરુએ આપણને ગોતી દીધા. ક્યાં આપણે ગોતવા? બાપા તો ઘણી વાર એવો દાખલો દેતા હતા મૂકવામાં કે હારો માણા હોય, પૈસા વાળો માણા હોય, ભેંસ ખોવાઈ જાય તો સામામાં જાહેરાત દીધી કે મારી ભેંસ ખોવાઈ ગઈ છે, કોઈને મળે તો અમને આ ઠેકાણે આ સરનામે જાણ કરજો, અમે યોગ્ય બદલો આપશું. આવા કલરની છે, માથામાં ટીનું છે, એટલી ઊંચી છે, આવી ભેંસ છે. તો ભેંસને ગોતવા માટે માણસો એટલા ખર્ચા કરે, એટલી જાહેરાતી કરે, તો આપણે ભગવાનને ગોતવા માટે બધી સાપામ કીધું કે કોઈ સંત મળે તો મને કહેજો. કઈ જાહેરાતી? અને જો સંતોને ચરણે લઈ જાઓ તમે અમને તો અમે તમને યોગ્ય બદલો આપશું એમ કહ્યું કોઈ? છતાં તમારો અધિકાર હતો, તમારી કમાઈ હતી, તમારા પૂર્વના ગુણ ખીલા અને સેજે 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 આ યોગ પાક્યો અને આપણને સંતોનો આશીર્વાદ, એનો સમાગમ, એનું સાનિધ્ય મળ્યું અને તરત જ ગુરુની કમાઈ તમારી ખીલી ઉઠી. એટલે 8-9 માસ તો હું તે મસ્તક ઝીલતો અને કર જોઈને આંખ જોઈને કરતો હરી સાથે વાત કે પ્રભુ તમારી બંદગી હું નહીં ભૂલું, પણ બહાર આવ્યો તો લાગી માયાની લાત, મને ગુરુ કરી ગુરુ ચરણમાં લેવું. રવિ સાહેબ સિંહ સાહેબ શું કહે છે કે ગાયજા ગગના ગયા ભગના, મને મળ્યા સદગુરુ અલૌકિક અનામી અજર અમર એવા ભાણ સાહેબ. એ ભાણ કરણે રવિ થી સહી કરે કે અમે આ વાતને બે સહી કરી. તમને ખોટું લાગતું હોય તો આ મારું સરનામું અને અમને આવી પૂછજો. તો એ હાજરા હાજરો છે, વચન સ્વરૂપે શબ્દ સ્વરૂપે તમારા હૃદયમાં કહેતા. દરેક સંતો મહાપુરુષો વચનમાં હમાણા છે અને વચનમાં ડોકો કાઢો એટલે દરેક સંતો તમને જવાબ આપે કે તમને જે મળ્યું છે એ ઓરિજિનલ વસ્તુ મળી જ. હવે આડાવડા જેમ થતા નહીં. ઘડી મુને વળગો, ઘડી મુને વળગો, ઘડી મુને વળગો. એ રેવાતીઓ એક નામથી જ આખું આ જગત વિદ્યમાન છે. એક નામને આધારે જ આ જગત ચેતનવંતો છે. એ નામને આધારે જ આ જગતમાં પરિવર્તન થાય છે. નામને આધારે જ આ પ્રકાશ રહ્યું છે. નામને આધારે જ આપણું જીવન છે. તમારે કહ્યું કે હાચા સદગુરુ તારણહાર તમને વંદન વારંવાર. મારા જીવનના આધાર એટલે આપણા એકના જીવનના આધાર નહીં, પણ આખા જગતનો જે જીવન છે એનો આધારરૂપ સદગુરુદેવ. ક્યાં સદગુરુદેવ? શબ્દ સ્વરૂપે જેને અખંડ પુરુષ કહેવામાં આવે છે. અને એ ગુરુ મૂર્તિની વાત કબીર સાહેબે કરી કે મૂર્તિની બલિહારી, મૂર્તિ મંગલકારી. એવા ગુરુ ની મૂર્તિ મંગલકારી, હું જામ એના પરવારી. હે ગુરુદેવ, તમે મને અખંડ ગુરુના દર્શન કરાવી દીધા. દેહ મૂર્તિ ગુરુની એ બરોબર, એને આધારે અખંડ ગુરુની મૂર્તિ પણ મને પ્રાપ્ત થઈ. એ પ્રતાપ પ્રગટ અને વ્યાપકતા નથી, પણ પ્રગટની બલિહારી એ વ્યાપકની અને સર્વાંગી સ્વરૂપની આપણને ઓળખાણ કરાવી. એટલે બહાર આવ્યો તો લાગી માયાની લાત, ગુરુ કરી ગુરુ ચરણમાં લેવું અને હેતે રીતે લેવું હરિનો. કંટાળે એટલે તો બધા ભગવાનનું નામ લઈએ,
પણ સારી પરિસ્થિતિ હોય તો ભલે, નબળી હોય તો ભલે, પણ પરમાત્માને યાદ કરી અને ગુરુના ગુણ ગાવવા. કોરહાઈ નો જાતા અને હિંમત હારી પણ ન જાતા અને હરડાઈ પણ ન કરતા. સ્થિર બેઠ્યો. એટલા માટે જ મહાપુરુષોએ ભલામણ કરી કે અજર ગયેલા ધીરા કરદાય. થોડે 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 સાહેબ પીઓ. તમે સાહેબમાં રહીને બોલો, ઉતાવળ ન કરો. ભજન કરવામાં કે બોલવા એટલે સાહેબમાં રહીને, એટલે ભાનમાં રહીને બોલવા. બે ભાનમાં રહીને નહીં બોલવા. બે ભાનમાં રહીને બોલો એટલે એ વાતનો કોઈ મેઠો નહીં. ગામમાં ભવાઈ આવ્યા, ભવાઈ રમતા હતા, બહુ સારું રમતા હતા એટલે ભાઈથી ઉતાવળમાં બોલાવી ગયું. એ તને ભેંસ દીધી હતા. પેલા ભવાઈને એમ કે આ તો બહુ ઉદાર માણસ. એને મીંડે વધારે વખાણ કરવા માંડે એટલે આખા ગમની ભૂલ નથી દીધા. તો કોણ ભેંસ દીધો કે બધા ગયા તો ઉદાવળ નથી દેવી. તો એ કરતા ન બોલો કોણ આખા કામ ન દઈએ તો આખું કામ દઈ દઈએ બધા આપણા કહેવા છે. એ ઉતાવળ નહીં કરવાની અને હિંમત પણ નહીં આવી જવાની. ગુરુના ચરણમાં રહ્યો અને ત્યાં આખું જગત સમાયેલું છે. એમાંથી પ્રગટ થયું છે અને એમાં જ પાછું સમાવવાનું છે. જે દરિયો અને દરિયાના મોજા એ જરાય નોખા છે અને દરિયાના મોજા એ દરિયાને કાંઈ મોજા રૂપી નથી, તો એની શોભા છે. આ બધા મોજા આ ભાઈ પરમાત્માની શોભા છે ને. પણ મોજા ગમે એટલા ઊંચા ઉડે, આગા પાછા થાય, પણ જેમાંથી બ્રેક થાય એમાં પાછું એને હમાવો કરે. એટલે આત્મા તત્વજીની જાણ્યો સંતો રામ નામ ખબર જાણ્યો. કાશો ગુમ ધૈર્યો જલ માહી, બાહિર ભીતર પાણી. વણસા ગુમ ગળી ગઈ માટી, ઈ ગતિ કોક ભીલે. આપણો આ કાશો ગુંબર છે, આંખેથી દેખાતો નથી પણ હરિરસ સફર ભરેલો છે. પરિબ્રહ્મના પરમાત્માના સ્વરૂપમાં જ આપણે થઈ. પણ ઘણાનો તો દાખલો દીધો, દ્રષ્ટાંત દીધો, સિદ્ધાંત સમજવા માટે કે મોટા તળાવમાં કાસો ઘડો ઘડેલો પાણીમાં મૂકો એટલે ઘડામાં પાણી ભરાઈ જાય કે ન ભરાઈ જાય? ફરતી કોરા પાણી હોય કે ન હોય? આખો ભીલો છે ને. પણ ધીમે 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 માટી પડી જાય, ઘડાનો આકાર જમીનમાં હમાઈ જાય. તો ઘડાની અંદર જે પાણી હતું એને ક્યાંય જવાનું કે આવવાનું ખરું? એને ક્યાંય આવવાનું નથી, ક્યાંય જવાનું નથી. એવી જ રીતે તમારા ચેતન આત્મા છે એ ક્યાંયથી આવ્યો નથી. જો આવે તો જવું પડે, એ જાતો નથી. એટલે મહાપુરુષો કહે છે કે જગત એમ કે આ દેહમાં આત્મા આવ્યો, ચેતન આવ્યો. સંતો એ ના પાડ્યું. સંતો એમ કે છે કે દેહમાં આત્મા નથી આવ્યો, પણ આત્મા સ્વરૂપની અંદર આ જગતના બધા દેહના પડતર કરાઈ ગયો. લાભો દાદાએ એની વાણીમાં લખ્યું, અનુભવ કરી કે ચેતન રૂપી પાટી માહી જગત ચિત્ર ચિત્રાય, બ્રહ્માકાર રતિદાસ લાભુ. ચેતન એક જણાય સળંગ સુરતા. આખા જગતની અંદર એક જ ચેતનની અંદર આખું આ જગતનું ચિત્ર ચિત્રાયેલું છે. ચેતન સ્વરૂપ કેવું હોય છે? પણ ચેતન સમજાતો નથી
એટલે આ જગતના જીવ એમ કે છે કે આ દેહમાં ચેતન આવ્યો છે, દેહમાં ચેતન ન થાય. આ ઝાડવા જમીનમાં છે કે ઝાડવામાં જમીન છે? હે? આનંદ ને અપાર ઝાડવા જમીનમાં છે તો કઈ જમીનને વાંધો નથી. અને એકે ઝાડવું ન હોય તો જમીન ક્યાં વહી જાય તો એને કઈ દોષ નથી કે છે. અને હજી છે ઝાડવા એના કરતા અનંત ને અપાર વનસ્પતિ થઈ જાય તો જમીનને કઈ દોષ નથી. એ કઈ હલબલતી નથી કે આડાવડી જાતિ નથી. એમાંથી આ બધા ઝાડવા ઉદ્ભવે, ફળ આપે, ફૂલ આપે, સુગંધ આપે, અનંત ને અપાર મનુષ્યને કામ આવે. પણ બધી વનસ્પતિનો કદાચ નાશ થઈ જાય તો જમીન ક્યાંય જાય, વહી જાય કે થોડી થઈ જાય કે વધી જાય એવું કઈ છે. એવી જ રીતે આ ચેતન ક્યાંય વધી ઘટી થતો નથી. સર્વમાં એક બરાબર पहाड़ राय रुतिल में कमती ज्यादा नहीं किसी में एक साल हूँ सब में मुझको क्या ढूंढे तुम बन बन में मैं तो खेल रहा हूँ सब तक में બધે માં ખેલી ગઈ. મને તો ગોતવા ક્યાંય જાતો નહીં. બધે ક્યારે કોઈમાં હું વધારે નથી, કોઈમાં ઓછો નથી, સરખો જ છું. પણ સમજણ ફેરે ઓછા વૃત્તિ સમજણ છે એટલે દ્રષ્ટિનો ભેદ છે. બાકી દ્રષ્ટિનો દોષ નીકળી જાય, હૃદયનો દોષ નીકળી જાય, મનના અવગુણ નીકળી જાય તો એક સ્વરૂપ જ છે. એટલે બ્રહ્માનંદે કહ્યું કે ચેતન સમક્ષે ન્યારી સંતો ધ્રુવોને ભાઈ વિચારી જગતમાં ચેતન સમક્ષે. આ ચેતનનો સંસ્કારો છે એટલે એનું ભજન કરો, એના ગુણગાન ગાઓ અને ગુરુ ચરણમાં માફી માગો કે અલગ ઘણી ઘટો ઘટના વાસી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અમારા જીવનના આધાર બહુ તમારું ચરણ અમને મળે એવી અમારા ઉપર કૃપા કરજો, મહેરબાની કરજો અને કાયમની કાલે આપણે ભેળા રહી એવી પ્રાર્થના કરવી. બોલો સદગુરુદેવ ત્રંબક સાહે ગરવી ગદગંગા જય ગુરુદેવ. લે ભણા આરતી બંધ કરું.